શ્રાવણ શરૂ થતાં જ કાવડિયાઓ કાવડ લઈ 16 કિલોમીટર કાળભૈરવ મંદિરથી હરિપુરા હરિહરેશ્વર મહાદેવ મંદિર સુધી 450 લોકો ચાલ્યા। આજરોજ શ્રાવણ માસના પાવન અવસર પર કાવડ યાત્રાનું હરિપુરા ખાતે કાવડિયાઓ નાના બાળકોથી મોટા વડીલો સુધી દીની ધૂમ સાથે કાવડ યાત્રા કામરેજ કાળભૈરવ મંદિરેથી તાપી નદી મળી જળ કાવડમાં લઈ 16 કિલોમીટર હરિપુરા ખાતે લાવી હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો। રવિવારના રોજ કાવડિયાઓ કાવડ લઈ સવારે 5 વાગ્યાના સુમારે કાળભૈરવ મંદિર કામરેજથી કાવડમાં તાપી નદીમાં જળ લઈ પલસાણા તાલુકાના હરિપુરા સ્થિત 125 વર્ષ જૂનું મંદિર હરિહરેશ્વર મહાદેવ મંદિર પહોંચી કાવડિયાઓએ ભોળાનાથને જળાભિષેક કરી કાવડ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આયોજન કરનાર હરિહરેશ્વર મહાદેવના ટ્રસ્ટી પરેશભાઈ અને હરિપુરા ગામના સરપંચ સોનલબેન દ્વારા 500થી વધુ ભક્તો સાથે કાવડ યાત્રામાં જોડાઈ ભક્તિમાં લીન થઈ જોડાયા હતા અને 125 વર્ષ જૂનું પૌરાણિક હરિહરેશ્વર મહાદેવના ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। સોહિલ સતીશભાઈ પટેલ, હરિપુરા ગામ, પલસાણા, સુરત। અમારા ગામના હરિહરેશ્વર ટ્રસ્ટ દ્વારા આ તૃતીય કાવડ યાત્રાનું આયોજન કરેલું હતું, જેમાં કાલભૈરવ મહાદેવ મંદિરમાંથી તાપી નદીનું પાણીનું જળ ભરી ત્યાંથી અહીંયા શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવાનું આયોજન કરેલું હતું, જેમાં દર વર્ષે આ તૃતીય યાત્રા છે તો દર વર્ષે યુવાનો, વડીલો, મહિલાઓ સતત વધતા આવ્યા છે। આ વખતે 400થી વધારે યુવાનો, વડીલો, મહિલાઓએ આમાં પાર્ટિસિપેટ કર્યો અને 17 કિલોમીટર જેવી યાત્રા હતી જે વગર ચંપલે પૂર્ણ કરી છે અને ખૂબ જ યુવાનોએ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેટ કર્યું છે। જેમ આપણે નવા ભારતની વાત કરીએ છીએ તેવી રીતે આ પણ એક નવું હરિપુરા છે કે જ્યાં યુવાનોમાં યુવાનીના મોજશોખ સાથે આપણા ભગવાન મહાદેવ પ્રત્યેની એમની શ્રદ્ધા અને સ્પિરિચ્યુઆલિટી એ આપણને પ્રેરણા આપે એવી છે। અને બીજું, આ ગામમાં જે ઉત્સાહ છે એનો સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા 20-25 વર્ષથી ગામના ખેડૂતો, યુવાનો અને વૃદ્ધો દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં મંદિરના નિર્માણમાં કંઈ ને કંઈક આર્થિક કે સામાજિક અડચણ આવ્યા કરતી હતી, જે અડચણ હવે પરિપૂર્ણ થઈ છે અને આ તમે જોઈ શકો છો કે મહાદેવનું મંદિર પૂર્ણાહુતિ તરફ છે। અને ખૂબ આનંદની વાત છે કે 2025 ફેબ્રુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પણ અમારા ટ્રસ્ટે આયોજન કરેલ છે। તો દરેક પહેલાં તો ભૈરવ ગામના દરેક આયોજન કરતા જેમણે ત્યાં અમને સેવા આપી, વચ્ચે જે કંઈ પણ એક હોલનું આયોજન હતું કે જ્યાં નાસ્તાની સગવડ કરી, તેમજ તમારી ચેનલનો પણ કે આવા એક ઉત્સાહજનક કાર્યમાં ભાગ લઈને આ મીડિયા કવરેજ તમે કર્યું તો તમારો તમામનો ખૂબ ખૂબ આભાર। અને ગામમાં દરેક નાના કે જેમણે 50 રૂપિયાથી લઈને 5000 સુધીનું દાન આપ્યું એવા દરેક દાતારોનો પણ હૃદયપૂર્વક આભાર। અને આ જ રીતે યુવાનોમાં ઉત્સાહ રહે, ગામના દરેક ગ્રામજનોમાં ઉત્સાહ રહે અને આવી જ રીતે કાવડ યાત્રાનું આયોજન થતું રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, હર હર મહાદેવ। જી, મારું નામ પાટાવાળા ઈશા પ્રફુલભાઈ છે, મેં હરિપુરા ગામમાં રહું છું। અમારા ગામમાં આજે કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી, તે કાલભૈરવથી હરિહરેશ્વર મંદિર લગીને થઈ હતી। તે હરિહરેશ્વર મંદિર આ કાવડ યાત્રામાં અમે ભાઈઓ, બહેનો, પુરુષો, બધા યુવાનો બધાએ ભાગ લીધેલો હતો। અમને ખૂબ મજા આવી, આનાથી અમને ખૂબ આનંદ થઈ અને ભક્તિભાવમાં ખૂબ ઉત્સાહ આવ્યો।